જે થોડા સમય અગાઉ ક્રાઇમ બ્રાન્ચને જે માહિતી મળી હતી કે કુતુબનગર ખાતેના 768 નંબરના સર્વે નંબરના બ્લોક નંબર 10ના મકાનમાં જે ધોળકાના રહેવાસી ફરજાના હતા તેમને મારીને એ મકાનની અંદર લાશને દાટેલી છે. આ ઇન્ફોર્મેશન ઉપર ઘણા સમય સુધી કામ કર્યા બધી એ જે સ્થળ છે સુનિશ્ચિત કરવામાં આવેલું અને ત્યાં ખોદકામ કર્યા બાદ 20 ફૂટ ઊંડેથી માનવ કંકણ અને જે માનવ અવશેષો છે એ પ્રાપ્ત થયા હતા અને એનો જે ફોરેન્સિક મેડિકલ એક્સપર્ટની હાજરીમાં પીએમ કરવામાં આવેલું હતું. એ પીએમ બાદ એના જે સગા જે છે એટલે ફરજાનાના ભાઈ જે રાધનપુરી એમના ડીએનએ અને એમની બેન જે છે એના ડીએનએ લેવામાં આવેલા અને બંને ડીએનએ મેચ થતાં આ જે અગાઉ જે માહિતી મળી હતી ને આ જે મૃતક જે ફરજાના છે એની સાથે સંકળાયેલા એની હત્યામાં જે સંડોવાયેલા આરોપી પૈકી 4 જે લોકોના નામ આવેલા હતા પ્રાથમિક દ્રષ્ટિએ એ બેમાંથી એક સાલિયા બીબી જે હાલ હયાત નથી, આનું 14 વર્ષ અગાઉ મૃત્યુ થયેલું છે અને એક અબ્દુલ કરીમ જે છે એનું પણ મૃત્યુ થયેલું છે. હાલ જે જીવિત છે એ શમસુદ્દીન ખેડાવાલા અને એના ભાઈ ઇકબાલ ખેડાવાલા, આ બંને જમાલપુર ખાતે રહે છે. ફરજાના જેના નાની ઉંમરે લગ્ન થયા હતા સુરત બાજુ અને એ ત્યાં એના સાસરીમાં નહીં રહેલી અને 1 વર્ષની અંદર જ એના પિતાના ઘરે આવેલી. ત્યારબાદ એની જે પોતાની સ્વચ્છંદી લાઈફસ્ટાઈલના કારણે એણે ઘરનો ત્યાગ કરેલો અને અમદાવાદ આવ્યા બાદ એ જ પ્રવૃત્તિમાં એ પ્રવૃત્ત રહેલી અને શમસુદ્દીનના સંપર્કમાં આવતા એની સાથે લગ્ન થયેલા. એની જે આ પ્રવૃત્તિ છે દેહ વેપારની એ લગ્ન બાદ પણ ચાલુ રહેતા. બંનેના વચ્ચે ખૂબ જ કંકાસ શરૂ થતા હતા અને શમસુદ્દીને સહન ના કરી શકતા એણે એના ભાઈ ઇકબાલ ખેડાવાલાની અને એ બંનેના મિત્ર અબ્દુલ કરીમની મદદ લીધેલી અને અબ્દુલ કરીમના જે ખૂબ જ નજીકના પરિચિત અને એમના બહુ સારા મિત્ર હતા એવા સાલિયા બીબીના ઘરમાં આ બનાવની રાત્રે શમસુદ્દીન અને ફરજાનાને બોલાવવામાં આવેલા. એ લોકો રાત્રે રોકાયેલા હતા અને રાત્રે આ 4 જણાએ સાલિયા બીબી, શમસુદ્દીન, ઇકબાલ ખેડાવાલા અને અબ્દુલ કરીમ આ 4 જણાએ એટલે બંને એક આરોપીએ પગ પકડેલા, બીજાએ હાથ પકડેલા અને શમસુદ્દીને આ ગળું દબાવી અને એની હત્યા કરેલી. એ જે ઘર છે જે નંબર બતાવ્યો બ્લોક નંબર 10ના મકાનમાં, ત્યાં અગાઉથી ખાડ કૂવા માટે ખાડો ખોદવામાં આવેલો હતો મકાનની ઓસરીમાં અને એ ખાડો તૈયાર હતો જેથી અને જે મારી નાખ્યા બાદ આ જે ફરજાનાનો મૃતદેહ છે એમાં દાટી દેવામાં આવેલો અને ત્યારબાદ ઉપર પ્લાસ્ટર પણ કરી દેવામાં આવેલું. આ લાંબા સમય પછીની જે ઘટનામાં ક્રમશઃ જે પ્રકારે આની જે ગૂંચો ઉકલતી ગઈ એ પ્રમાણે હાલ જે બંને આરોપીના જે નામ આવ્યા છે અને ફરજાના આ જે માનવ અવશેષો મળ્યા છે એ જે પ્રકારે માહિતી મળી હતી એ જ મહિલા ફરજાના છે અને ફરજાનાના આ જે સાયન્ટિફિક જે એનાલિસિસના બાદ એ નક્કી થયું છે કે આ મૃતકના જે માનવ કંકણ મળેલા છે એ ફરજાનાના જ છે. ફરજાનાના જે ડીએનએ છે એના ભાઈ અને બેન બંને સાથે સરખાવવામાં આવેલા અને આ પુરાવા મળતા અને શમસુદ્દીન સાથેના સંબંધોના પણ પુરાવા મળતા ગઈકાલે બંને આરોપીને અટક કરવામાં આવેલા છે અને આ બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ ઉપર મેળવવામાં આવનાર છે.